દહીં બનાવવા માટે મેં 500 ગ્રામ દૂધ લઈ લીધું છે। હવે એને આપણે તપેલીમાં એડ કરી લઈશું। તો હવે એને ગરમ કરવા રાખી દઈશું। અહીંયા આપણે એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લેવાનું છે। તો એક ઉભરો આવી ગયો છે તો એને નીચે ઉતારી લઈશું અને 1/4 કપ જેટલું મેં નોર્મલ દૂધ લીધું છે। એમાં 1 કપ ચમચી જેટલું આપણે દૂધનો પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે એને ગરમ દૂધમાં આપણે થોડોક એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને દૂધને આપણે ઠંડુ થવા દઈશું। દૂધ ઠંડુ થઈ ગયા બાદ આપણે એમાં 2 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરી લઈશું અને સરસ રીતે 2 મિનિટ માટે એને ફેંટી લઈશું। હવે એને એક આપણે દહીં જવારવા માટે એક બાઉલમાં લઈ લઈશું અને ઢાંકીને આપણે એને સવાર સુધી રહેવા દઈશું। તો સવારનો સમય થઈ ગયો છે અને દહીં આપણું એકદમ સરસ મજાનું ટેફા જેવું બનીને તૈયાર થઈ ગયું છે। તો હું તમને ચમચેથી બતાવી દઉં કે આપણે દહીં એકદમ સરસ મજાનું ટેફા જેવું બનીને તૈયાર થયું છે। આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો।